નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ નિબંધ લખનારના આભાર દર્શન સાથે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મોંઘવારી નિબંધની ચર્ચા કરવાના છીએ. છે ગરીબોના કૂબામાં તેલ ટીપુએ દોહલો ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. આ સુભાષિતમાં કવિ શ્રી કરશનદાસ માણેકે આપણા સમાજનું આર્થિક અસમાનતાનું ઘેરું ચિત્ર રજૂ કર્યું છે. આ ઘેરા ચિત્રનું પરિસ્થિતિનું કારણ તમે જાણો છો? હા, એ જ છે મોંઘવારી. આપણે મોંઘવારીનું કારણ જાણીએ એ પહેલાં આપણા દેશના ભવ્ય ભૂતકાળ તરફ નજર કરી લઈએ. પ્રાચીન ભારતમાં હું જાણું છું ત્યાં સુધી કદાચ મોંઘવારી શબ્દ નહોતો, કેમ કે આપણા દેશમાં કહેવાય છે કે દૂધની નદીઓ વહેતી હતી. સામાન્ય માણસ પણ પોતાની જરૂરિયાત સરળતાથી સંતોષી શકતો હતો. અરે, તમે જાણો છો, રૂપિયાને ગાડાના પૈડા જેવડો મોટો ગણવામાં આવતો હતો. લોકો સંતોષી હતા અને તેથી સુખી હતા. ભારતના ભવ્ય ભૂતકાળને યાદ કરું છું અને આજના ભારતની પરિસ્થિતિ જોઉં છું ત્યારે ખરેખર મારું હૈયું વલોવાઈ જાય છે. પણ પછી મન વાળવા મદદ કરે છે. એક કવિની પંક્તિ બહુ સુંદર કહે છે, ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી એની ઓટ છે, ઓટ પછી જુવાળ. પરિવર્તન એ કુદરતનો નિયમ છે, પરંતુ આ નિયમનનું માનવ ઉલ્લંઘન કરે છે ત્યારે મુશ્કેલી સર્જાય છે. માનવીની મૂળભૂત જરૂરિયાતો માત્ર 3 છે: રોટી, કપડાં અને મકાન. દરેક માનવી આ જરૂરિયાતો પામવા તનતોડ મહેનત કરે છે. છતાં આજે વધી રહેલી મોંઘવારીને કારણે માનવી ખૂબ જ હેરાન પરેશાન છે. ભારતના ભવ્ય ભૂતકાળની તાસીર આજે બદલાઈ ગઈ છે. દિન પ્રતિદિન વધતી જતી મોંઘવારીના વિષચક્રમાં સામાન્ય માનવ પીસાવા લાગ્યો છે. આજે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને આંબી ગયા છે. ચા, દૂધ, ખાંડ, તેલ, અનાજ, સાબુ જેવી વસ્તુઓ મેળવવા જ મોટાભાગની આવક વપરાઈ જાય છે. મોંઘવારીમાં કુટુંબમાં કમાનાર વ્યક્તિ એક હોય અને ખાનાર વધુ હોવાથી એક માસનો પગાર થોડાક જ દિવસમાં પૂરો થઈ જાય છે. સામાન્ય કુટુંબની પરિસ્થિતિ એક સાંધિએ ત્યાં તેર તૂટે જેવી બની જાય છે. તેને પહોંચી વળવા કાં તો દેવું કરે છે, કાં તો પેટ પૂરતું ખાતો નથી, જેને લીધે આમ આદમી મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ જાય છે. આજના વિજ્ઞાન યુગમાં મોંઘવારી વધવાના અનેક કારણો છે, જેવા કે સંગ્રહખોરી, નફાખોરી, કાળા બજાર. સમાજના આર્થિક રીતે સદ્ધર માણસો ઓછા સમયમાં વધુ નફો મેળવવા, વધુ કમાણી કરવા આ દૂષણોનો આશરો લે છે, જેને કારણે મોંઘવારીમાં સતત વધારો થતો જાય છે. મોંઘવારી માત્ર આપણા જ દેશમાં છે એવું નથી. સમગ્ર વિશ્વ આજે મોંઘવારીના મારની થાપટો ખાઈ રહ્યું છે, જેને માટે જવાબદાર છે આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થા. જેમ કે આરબ દેશમાં પેટ્રોલ ઉત્પન્ન થાય છે, તેઓ તેની કિંમતોમાં વધારો કરે ત્યારે વિશ્વમાં ઘેરા પ્રત્યાઘાતો પડે છે. તેની અસર સામાન્ય જનજીવન પર થાય છે. જેમ કે વાહનોના ભાડા વધે છે, તેથી અનાજ અને શાકભાજીના ભાવોમાં પણ વધારો થાય છે. બીજી બાજુ શ્રીમંત લોકો આ પરિસ્થિતિનો લાભ લઈ વસ્તુની અછત ઊભી કરે છે, જેને લીધે મોંઘવારી વધતી જ જાય છે. સરકારી કે ખાનગી કર્મચારીઓ પગાર વધારો માગે છે, ત્યારે તે પગાર વધારો આપવા જતાં ઉત્પાદિત ચીજવસ્તુઓના ભાવ વધે છે, જે મોંઘવારી વધવાનું એક મહત્ત્વનું કારણ છે. એક કવિએ બહુ સુંદર કહ્યું છે, સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી જ કા ગુલામ. કવિ ઉમાશંકર જોશીની પંક્તિ આપણને યથાર્થ લાગે છે. મોંઘવારીને લીધે સામાન્ય માનવી પોતાની જીવન જરૂરિયાતો અને સંતાનોના અભ્યાસને પહોંચી વળવા સખત પરિશ્રમ કરે, છતાં જ્યારે તે પૂર્ણ કરી શકતો નથી ત્યારે આત્મહત્યા કરવાનું વિચારે છે. વર્તમાન સમયમાં આત્મહત્યા વધવાનું કારણ મારા મતે મોંઘવારી જ છે. મોંઘવારીના ચક્રવ્યૂહમાં ફસાયેલો આજનો માનવી તહેવાર કે શુભ પ્રસંગો મુક્ત મને નિશ્ચિત બનીને ઉજવી શકતો નથી. આમ તો કહેવાય છે કે જનાહ ઉત્સવ પ્રિયાહ
અર્થાત માણસો ઉત્સવ પ્રિય છે, પણ આજની વધતી જતી મોંઘવારીને કારણે પૂરા આનંદથી વાર તહેવાર પ્રસંગોની ઉજવણી કરી શકતો નથી. તેના મુખ ઉપર મોંઘવારીના તમાચાનો માર હાવભાવ દ્વારા વ્યક્ત થઈ જાય છે. મોંઘવારીની આ દશા ક્યાં જઈને અટકશે? આ પ્રશ્નનો જવાબ શોધવો ખૂબ જ અઘરો અને મુશ્કેલ છે. પણ ક્ષણે મને એક કવિની પંક્તિ યાદ આવે છે કે જુલ્ફ કેરા વાડ સમી જિંદગીની ગૂંચો બધી, માત્ર તેને યત્ન કેરી કાંસકીથી જ ઓળી શકે. મોંઘવારી વધી રહી છે, માણસનું મૂલ્ય ઘટતું જાય છે, ઉદ્યોગો ઉપર પણ તેની માઠી અસરો પડી છે. સામાન્ય માનવી પોતાની જીવન જરૂરિયાતને પોષવા તનતોડ પરિશ્રમ કરી રહ્યો છે, ત્યારે વ્યાપારીઓ પોતાની નૈતિક ફરજ ચૂકી બેફામ ભાવ વધારો કરી રહ્યા છે. આ મોંઘવારીને કાબૂમાં રાખવા સમાજે જાગૃત થવું પડશે. તે જાગૃત વ્યક્તિઓએ પોતાનાથી જ લાવવી પડશે. આપણા સૌના સહિયારા પ્રયાસથી જ મોંઘવારીમાંથી મુક્ત બની શકાશે. જરૂર છે સાચી દિશામાં આગળ વધવાના પ્રયત્નોની. છેલ્લે એમ કહી શકાય કે ઉમાશંકર જોશીએ બહુ સરસ કીધું છે, પૃથ્વી ઉછંગે ઉછરેલ માનવી, હું માનવી માનવ થાવતો ઘણું. ઉમાશંકર જોશીની પંક્તિ અહીંયા આપણને યથાર્થ લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે નિબંધની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ 1 થી 12 ગુજરાતી વિષયને લગતા અભ્યાસ, સ્વાધ્યાય અને વ્યાકરણ, સમાસ, છંદ, અલંકાર, નાટક, ગરબા, સ્કૂલને લગતા વિડીયો બધા જ મારી યુટ્યુબ ચેનલમાં છે. તમારે ચેનલને સબસ્ક્રાઈબ કર્યા બાદ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો. તો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લો. આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો.